નમસ્કાર મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશો. ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમારે પ્રોગ્રામ છે, આ ભાઈ છે, હવે 10-12 જણા છે અને પ્રોગ્રામ બનાવવાનો છે. તો આ ભાઈ સાપડી શાકનો પ્રોગ્રામ બનાવવાનો છે. તો આપણે એની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે એ જરાક અમને જણાવો. કઈ કઈ નાખવાની? આ છે હિંગ પાવડર, આ હિંગ, આદુ લસણનો પેસ્ટ, હા, ચટણી, જીરા પાવડર, હા, હળદી, ડુંગળીની ગ્રેવી, ડુંગળીની પેસ્ટ અને બેગન. બેગન. અને અહીંયા આપણે તેલ મૂકી દીધું છે, બરોબર? તેલ મૂકી દીધું. અને હવે આના પછી શું કરવાનું છે? તો મિત્રો, આપણે અત્યારે જ્યાં ગેસ ઉપર તેલ મૂકી દીધું છે અને સાપડી શાક કેવી રીતે બને છે ને એ ખાસ વિડીયો તમારા સુધી શેર કરવાનો છો. તો વિડીયોને ખાસ છેલ્લે સુધી જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો વિગતવાર આપણે આગળ જોતા રહીએ સાપડી શાકનો પ્રોગ્રામ. હાલો, હવે ભાઈ ચાલુ કરે છે બનાવ. હિંગ પાવડર, આ હિંગ પાવડર, આદુ લસણનો પેસ્ટ, આદુ લસણનો પેસ્ટ, આ ડુંગળીની પેસ્ટ. બરોબર મિક્સ કરી લેવાનું. બરાબર મિક્સ કરી લેવાનું. ભાઈ સુગંધ તો મસ્તી નહીં આવી ભાઈ. હવે સ્વાદ પ્રમાણે ખાંડ. ચાલો, ખાંડ આવી ગઈ. હા તો ભાઈ સાપડી શાક. હળદર. ચાલો, હળદર આવી ગઈ છે. પછી જીરા પાવડર, જીરા પાવડર. હાલો, જીરા પાવડર આવી ગયો. પછી એને મિક્સ કરી લેવાનું. હવે બરાબર બધું મિક્સ કરી લેવાનું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે નમક. સ્વાદ પ્રમાણે નમક. સ્વાદ અનુસાર નમક. પછી ચટણી, લાલ મરચું. સુગંધ તો બેસ્ટ આવે હો. પણ વાહ વાહ, મસ્ત કલર આવી ગયો. તમે આ કેટલો ટાઈમથી આ સાપડી શાક બનાવો છો? હે, લગભગ ઘણા વર્ષો થયા, 10-15 વર્ષ પહેલા. 10-15 વર્ષ થયા. સાપડી તમે બનાવો છો? બધું સાપડી શાક, બીજું કઈ કઈ વસ્તુ? મિષ્ટાન, ફરસાણ, હા, ગાંઠિયા, ધનિયા, બધું. બાકી સુગંધ એમ આવે હો, પણ કલર પણ એવો બધો પકડાઈ ગયો મસ્ત. હાલો મિત્રો, ખાવું હોય તો આવી જાજો સાપડી શાકનું. આપણે આ ભાઈ હર્ષુભાઈ છે, સાપડી શાકના કારીગર છે. હવે શું આવે? રીંગણા. હવે ભાઈ જો આ વઘાર બની ગયો અને આમાં રીંગણા આવે છે. રીંગણા આવી ગયા. હાલો, લાઈટ કરવું એટલે આમાં અંદર દેખાય. હા, રીંગણ આવી ગયા. રીંગણ કેટલા જોઈએ આમાં? માણસો પ્રમાણે જોઈએ. માણસો પ્રમાણે. 10 માણસો છે તો 500 રીંગણા, 500 ટમેટા. હા. આને છીણવાનું પડે? છીણવા પડે કે આમ જ હાલે કટિંગ? હાલો, હવે આ સાપડીનું કામ ચાલુ થઈ ગયું. હવે શું નાખ્યું? એમાં નાખવું છે દાળ. લોટ તૈયાર થાય છે. આ સાપડીમાં શું નાખવાનું? સાપડીનો લોટ. સાપડીનો લોટ. એમાં તલી તલી અને તેલ. પાણીથી બાંધવાનું. સાપડી તૈયાર કરી અને તળવાની. હા, પછી તરવાનું. ચાલો, અત્યારે સાપડી તૈયાર થાય છે અને હવે આપણે શાક થોડુંક બતાવી દઈએ. શાક કેટલું મૂક્યું. જો આ શાક વરાળ છે. અત્યારે શાક હવે કેટલી વાર લાગશે આમાં? 10-15 મિનિટ. 10-15 મિનિટમાં હવે શાક તૈયાર થઈ જાય. અને અહીંયા આપણે સાપડી થાય છે. અહીંયા સાઈઝ છે, અહીંયા કાંદા મરચાં છે.
હોય ને તો પૂછી જાજો. વાડીનું શાક છે, વાડીએ જે પ્રોગ્રામ ચાલુ છે. આપણે ઊંધિયાનો પ્રોગ્રામ છે. આપણે ઊંધિયાનો પ્રોગ્રામ છે. હાલો મિત્રો, આપણી સાપડી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આટલું તરવાનું બાકી છે. આ જો આપણી સાપડી થઈ ગઈ. હાલો, હવે થઈ ગયું છે બધું કમ્પ્લીટ. જવા જ બધું. હાલો, પેલો ઘણો નીકળો સાપડીનો. હવે કમ્પ્લીટ બધું તૈયાર થાય ત્યારે બતાવું. બે